તો બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિના દિવસે જ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં પ્રેઝન્ટેશનની 3 થીમ નક્કી કરવામાં આવી છે। તેની પાછળ પણ એક ખાસ હેતુ છે। જે કાર્યકરો છે જેનું બીજ રોપણ અને કાર્યકરોને જે હેત તેમજ પ્રીત સાથે જ પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કરીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે। પ્રમુખ સ્વામી મહારાજ સાથે કાર્યકરો હેત અને પ્રીતથી જોડાયેલા હતા। બીએપીએસ સંસ્થાના કાર્યકરો પ્રત્યે પ્રમુખ સ્વામી મહારાજને વિશિષ્ટ વાલ હોવાથી મહંત સ્વામી સહિતના સંતોનો આગ્રહ હતો કે કાર્યકરોને સાચા અર્થમાં બિરદાવવા અને ટ્રિબ્યુટ આપવા પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસે જ તેમનું અભિવાદન થવું જોઈએ અને એટલા માટે જ તેમના જન્મજયંતિ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હું અહીં ઉપસ્થિત છું, પણ રમતગમત માટે નહીં। આ વખતનો જે ઉપક્રમ છે તે એકદમ ખાસ છે, પહેલી વખત છે અને એક સમાજ સંદેશ સાથેનો, યુવાનો માટેનો, કાર્યકર્તા માટેનો અને સેવા માટેનો આ ઉપક્રમ છે। અક્ષરવત્સલ સ્વામી આપણી સાથે જોડાયા છે। સ્વામી જય સ્વામિનારાયણ। આ પહેલીવાર રમતગમતના મેદાનમાં મારે હાર જીતની વાત નથી કરવાની અને આપ આ જે ઉપક્રમ લઈને આવ્યા છો, કાર્યકર્તાના સન્માનનો આ અવસર, સ્વામી કેટલું વિશિષ્ટ છે આ અવસર? બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક સ્વયંસેવી સંસ્થા છે અને આ સંસ્થાના 1 લાખથી વધુ રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સ, જેને આપણે કાર્યકર્તા શબ્દ વાપરીએ છીએ, જે રાઉન્ડ ધ ક્લોક, રાઉન્ડ ધ યર સતત સેવામય રહે છે, એવા બીએપીએસ સંસ્થાના રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સને બિરદાવતો આ અવસર છે। એ પોતાની એક આગવી છટા સાથે લોકોને કંઈક સરસ સંદેશ આપશે। સ્વયંસેવકોને સન્માનિત કરવાનો આખો આ ઉપક્રમ સ્વામી, પરંતુ આ વિચાર બીજ આખરે કેવી રીતે સ્ફૂર્યો? કારણ કે આપણે ત્યાં સન્માન માટે હંમેશા ઉચ્ચ પદ પર બિરાજમાન, સિદ્ધિઓ હાંસલ કરનાર આ તમામ લોકોને સન્માનિત કરવાનો વિચાર આવતો હોય છે, પણ સ્વયંસેવકોને પણ સન્માનિત કરી શકાય એ વિચાર બીજ પાછળનો મુખ્ય હેતુ શું છે? બીજાના બાળકોને સંસ્કાર સિંચવા માટે જેમણે પોતાની ખૂબ મોટી સેવા આપેલી છે, એવી બધી પ્રવૃત્તિઓ કરનાર યુવાનોનું, સ્વયંસેવકોનું સન્માન થાય તો એનાથી સમાજને એક બહુ જ સારો મેસેજ જશે કે આપણે પણ બીજાના ભલા માટે, બીજાના સુખ માટે આપણી કંઈક શક્તિઓનું પ્રદાન કરીએ, આપણે પણ સમાજ માટે આપણું કંઈક યોગદાન આપીએ, સ્વાર્થી થવાને બદલે આપણે પણ પરમાર્થી થઈએ। બિલકુલ, આ તમામ જો બીએપીએસ થકી થતું હોય તો એ વિશિષ્ટ જ હોય અને આપ જોઈ રહ્યા છો કેટલી સરસ મજાની તૈયારીઓ થઈ રહી છે। અત્યારે આ તમામ જે કાર્યકર્તાઓનું સન્માન થવાનું છે તેના માટે એક વિશિષ્ટ આયોજન છે અને આ વખતે સ્ટેડિયમની અંદર આયોજન પણ એકદમ વિશિષ્ટ છે। સ્વામી, આ આયોજનની વિશેષતા શું રહેશે? કારણ કે હું અત્યારે જે તૈયારીઓ જોઈ રહ્યો છું તો મને ઘણું બધું ખાસ લાગી રહ્યું છે। કેવી રીતે અહીં લોકો આ કાર્યક્રમ નિહાળવાના છે? કાર્યક્રમની વિશેષતા શું રહેશે? કઈ પ્રકારનું આયોજન છે અને તેમાં કાર્યકર્તાઓને સન્માનિત કરવા માટે કઈ કઈ બાબતોને અહીં મૂકવામાં આવશે? આ સ્ટેડિયમમાં જે કાર્યક્રમ પ્રસ્તુત થશે એ 2000 કરતાં વધારે સ્વયંસેવક પરફોર્મર્સ દ્વારા પ્રસ્તુત થશે, જેમાં પ્રોજેક્શન્સ, લાઇટ્સ, અલગ પ્રકારની રજૂઆતો, બધું ખૂબ સુંદર